હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ સરળ રીતે 5 થી 6 વ્યક્તિ માટે દહીંવડા માટેનું પરફેક્ટ માપ સાથે ને નાની નાની ટિપ્સ સાથે દહીંવડા માટેનું બેટર બનાવીશું. જો પરફેક્ટ માપ સાથે અને વ્યવસ્થિત રીતે બેટર બનાવી લીધું તો તમારે બજાર જેવા જ દહીંવડા બનીને તૈયાર થશે. અને દહીંવડા માટે બેટર બનાવવાની જ ખૂબી છે. જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પરફેક્ટ દહીંવડા માટેનું ખીરું બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 1.5 વાટકી જે હું તમને બતાવી રહી છું તે જ વાટકીના માપથી 1.5 વાટકી મગની દાળ અને 1.5 વાટકી અડદની દાળ લીધી છે. એટલે કે ટોટલ 3 વાટકી જેટલું છે. તો આ માપ છે એ 5 થી 6 વ્યક્તિ માટે પરફેક્ટ માપ છે. હવે બંને દાળને મેં ખૂબ જ સારી રીતના 2 થી 3 વખત પાણીથી ધોઈ અને ઓવરનાઇટ માટે પલાળી દીધી હતી. તો તમે જોઈ શકો છો દાણો છે એકદમ સારી રીતના ફૂલી ગયો છે અને વ્યવસ્થિત પલળી ગયો છે. જો તમે પરફેક્ટ માપ સાથે દાળનું માપ લીધું તો તમારું દહીંવડા છે એકદમ સ્પોન્જી અને જાળીદાર બનીને તૈયાર થશે. હવે તેમાં રહેલું બધું જ પાણીને મેં સારી રીતના નિતારી અને ફરીથી 2 વખત ધોઈ લીધી હતી. તમે જ્યારે પણ દાળને પલાળો તો 2 વખત ફરીથી ધોવું જરૂરી છે, જેથી તેમાં આવેલી સ્મેલ દૂર થઈ જશે. હવે બધું જ પાણી નિતારી અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે. હવે તેમાં સમાય એટલું આપણે દાળ ઉમેરી દઈશું. હવે તેને ઢાંકણ ઢાંકી મસ્ત એવું ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા થોડું એવું મેં અધકચરું પહેલાં ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે એમાં થોડું એવું પાણી ઉમેરી દઈશ. અહીંયા આ બેટર બનાવવામાં વધારે પાણી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખીશું. હવે પાણી ઉમેરી ફરીથી મેં એને પીસી લીધું છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવું આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે તેને એક વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. તો તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ ઘટ્ટ એવું દહીંવડાના વડા માટેનું બેટર પીસાઈ ગયું છે. જો તમે 5 થી 6 વ્યક્તિ માટે દહીંવડા માટેનું બેટર બનાવવું હોય તો 1.5 વાટકી મગની દાળ અને 1.5 વાટકી અડદની દાળ એ 6 વ્યક્તિ માટે પરફેક્ટ માપ છે. પરફેક્ટ માપ સાથે નાની નાની ટિપ્સ સાથે અને જો વ્યવસ્થિત રીતના બેટર બનેલું હશે તો તમારા દહીંવડાના વડા છે એકદમ સરસ થશે. અને આ વડામાં આપણે કોઈ પણ જાતનો ઈનો, સોડા કે બેકિંગ પાવડરનો ઉપયોગ નથી કરવાના. તો પણ એકદમ ફૂલેલા, જાળીદાર અને સ્પોન્જી વડા બનીને તૈયાર થશે. તો ચોક્કસથી મારી રીતે આ વડાનું બેટર બનાવજો. મસ્ત વડા બનશે અને એકદમ પોચા રૂ જેવા 2 દિવસ સુધી ખાશો ને તો પણ ઠંડા હશે તો પણ એકદમ પોચા જ રહેશે. હવે આવી જ રીતના બધું જ બેટર મેં બનાવી લીધું છે. હવે તેને ઢાંકણ ઢાંકી અને આપણે 7 થી 8 કલાક કે પછી તમે 6 કલાક માટે પણ રાખી શકો છો. તો 7 થી 8 કલાક બાદ તમે જોઈ શકો છો આપણું બેટર છે એકદમ ફૂલી ગયું છે અને પહેલાં કરતાં ઉપર આવી ગયું છે અને એકદમ જાળીદાર બની ગયું છે. ઘણીવાર શું કરીએ આપણે પીસી અને ડાયરેક્ટ જ આપણે વડા બનાવીએ છીએ. તેનાથી વડા છે એકદમ સ્પોન્જી નહીં થાય અને જાળીદાર પણ નહીં બને. આવી રીતના જો તમે સમય હોય તો રેસ્ટ આપશો તો એકદમ ફૂલી જશે બેટર અને મસ્ત જાળીદાર બની જશે. હવે અહીંયા આવી રીતના હાથ વડે એને એકદમ સારી રીતના કન્ટિન્યુ 4 થી 5 મિનિટ માટે ફેટી લઈશું. તો અહીંયા વડાને આવી રીતના જે ખીરું છે તેને ફેટવા કોઈ પણ એવું પોળું વાસણ વધારે પસંદ કરવાનું, જેથી આપણે વ્યવસ્થિત રીતના આપણે બેટરને ફેટી લઈએ. હવે તમે જોઈ શકો છો પહેલાં કરતાં બેટરનો કલર છે એકદમ ચેન્જ થઈ ગયો છે અને એકદમ વ્હાઇટ થઈ ગયું છે અને આપણું બેટર પણ એકદમ ફૂલી ગયું છે. હવે તમે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ કે પછી જીરું જે પણ તમે નાખવું હોય તમે નાખી શકો છો. હવે બધું ઉમેરી અને સારી રીતના મિક્સ કરી લઈશું. તો જો આવી રીતના તમે બેટર બનાવી અને વડા બનાવી લીધા તો મહેમાનો પણ તમારા વખાણ કરતા નહીં થાકે. એકદમ સ્પોન્જી અને જાળીદાર બનીને તૈયાર થશે અને જો ઠંડા થઈ ગયા બાદ પણ એટલા જ સોફ્ટ પોચા બનીને તૈયાર થશે. તો તમે આપણું બેટર જોઈ શકો છો એકદમ વ્હાઇટ અને ફ્લફી થઈ ગયું છે અને એકદમ સરળ રીતના મસ્ત બેટર બની ગયું છે. હવે આ બેટર પરફેક્ટ છે કે નહીં એ કેવી રીતના ચેક કરવું? તો તેના માટે એક વાટકીમાં થોડું એવું પાણી લઈશું અને જે આપણે બેટર બનાવ્યું છે એને ભજીયાની જેમ હાથમાં લઈશું. અને આ ફેટવાની પ્રોસેસ સતત 4 થી 5 મિનિટ કરવી જરૂરી છે. તો જ આપણે છે વડા છે એ ખૂબ જ સરસ ફ્લફી જાળીદાર બનીને તૈયાર થશે. અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણું બેટર ફૂલી અને ઉપર આવી ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે વડાનું ખીરું ટેસ્ટ કરવા માટે એક વાટકીમાં પાણી લઈને આવી રીતના ભજીયાની જેમ ઉમેરી દેવાનું. તો તમે જોઈ શકો છો ઉપરની ભાગમાં તળે છે એટલે મીન્સ કે આપણું બેટર પરફેક્ટ છે.
હવે હું તમને વડા તળીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને તળીશું અને બાદમાં તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બનીને તૈયાર થશે. અહીં આપણે આ ખીરુંમાં નથી બેકિંગ પાવડર ઉમેર્યો કે નથી સોડા ઉમેર્યા કે નથી ઈનો ઉમેર્યા, તો પણ તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા અને કઢાઈમાં મેં નાખ્યા હતા એના કરતાં સાઇઝમાં થોડા એવા મોટા બનીને તૈયાર થઈ ગયા છે. હવે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ એવા દહીંવડા માટેના વડા પણ તળાઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો અહીંયા મેં ખીરાની સાથે મેં તમને વડા પણ તળીને બતાવ્યા કે ખીરામાંથી કેવા વડા બને છે. હવે તમને એક તોડીને બતાવું તો હાથમાં લેતા એકદમ પોચા અને અંદરથી એકદમ જાળીદાર બનીને તૈયાર થઈ ગયા છે. તો આ રીતથી ચોક્કસથી વડાના બેટર બનાવજો, વ્યવસ્થિત રીતના બનીને તૈયાર થશે. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક